મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે ફરી તમારું મારા વ્લોગમાં. અને આજ તો બીજી બાજુ દિવસ વીગો લાગે છે કેમ કે તો સવારમાં નાહીને રેડી થઈને જાઉં છું બહાર. એમાંય જવાનું તો એમાં મેં લેટ કરી નાખ્યું છે. તો ચાલો હમણાં ઋષિ દીદી આવે છે તો એના ભેગા છીએ બહાર. હેલો ગાઈસ, તો સવારમાં પહોંચી ગઈ છું મારા સાસરે અને આ જો મારી સાથે સ્તુતિ. હાય. અમારા સાસુ શું બનાવો છો? બટેકાનું શાક, દાળ ભાત, સરગવાનું શાક. હાલો ખાવું હોય તો તમે ઋષિ દીદી ખાવું હોય તો છો આવી જાજો. હું ઋષિ દીદી છે ને બે કેરી ખાય છે. તો આવી ગયા હતા એક જગ્યાએ જો ડેકોરેશન કરવાનું હતું. હાય સ્વાતિ. હાય. તો કરી જ લે છે. જો ડેકોરેશનનો સામાન પડ્યો છે તો આ ડેકોરેશન થઈ જાય પછી હતું ફ્લાવરનું ડેકોરેશન. તો હવે શું કહેવાય, ફૂલની પાંદડી કાઢવા બેસી ગયા છે. હવે આવ્યા હતા ને ડેકોરેશન કરવા માટે આ સ્વાતિ જો હવે આટલું કર્યું છે ડેકોરેશન. હજી ફ્લાવરનું એનું બાકી છે. આપણે વાણા રસમનું ડેકોરેશન કરવાનું છે. તો કેવું થાય કોમેન્ટમાં કહેજો અમને. ચાય અમારું કામકાજ ચાલુ છે. મારા ઋષિ દીદી જો એન્જિનિયરિંગ કરે, આજ માપ લે. ફૂલનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. હાય ઋષિ માસી, હાય ફોરુ મામી, હાય મામી. તો ફાઇનલી અમે છે ને વર્ક પૂરું કરી નાખ્યું છે ને જો આ મારું કામ જો આ મહેનત કરી અત્યારે લગી આવી ગઈ હતી ઘરે ને પછી ઘરે આવ્યા હતા લેવા અને આ પહોંચી ગયા ત્યાં ઘરે ને જો બેઠા જમવા બેઠા. રોટલી, શાક, દાળ ભાત અને જો ગણેશ ચોથ છે ને તો લાડવા બનાવ્યા છે. તો હાલો અને આપણા ભેગા પડીકા. અત્યારે આપણે તો કેટલા કામ હતા બહારને, તો આવે મોડો અને પછી એને શું નાટકું છે જો શું કરે છો આમ જો સ્કેટિંગ હું છે. હા અત્યારે રેવા દે પડી જાય. ત્યાંથી હવે જાય મારા ઘરે. આવી ગયું છે રેસ્કોર્સ. અહીંયાથી ને એકવાર તો અમે નીકળી જ હરિયાળી જોવા માટે ગાદરું. અત્યારમાં તો આજ તો અમે વહેલા છીએ એટલે જો આજ કોઈ દેખાતું. હાથ પકડે કેમ ખાલી થાસ ખાલી થવા જેમાં બુગીને કોઈ હાથ ફેરવી રાખે ને તો એને કાંઈ ન જોઈ. બસ એ વાલી થઈ રાખે, વાલી જ. શું શેમાં જોડાઈ ગયો તું બતાવ તો. આપણે આવતા વર્ષે વિશ્વ ઊભો રહેવાનો ભાજપમાં. કા વિશ્વ આવી ગયા છીએ પાછા હાંત પડી આપણા મિત્ર પાસે ને જો અત્યારે અમે આવ્યા છીએ ગાર્ડનમાં. જો આયો વાઘ આયો. આમ જો અહીંયા હંમેશાના માટે આટલું જ માણા હોય રોજ ડેઈલી. આમ જો આખું ગાર્ડન ભર્યું હોય. બહુ મચ્છર ગળતા હતા તો પછી છે ને ગરમી એટલી થતી હતી પાછા આવી ગયા ભાભીના ઘરે. જો જો તો હે ને જો એક ઘરે બેઠા હતા, ક્યારના બેઠા હતા, વાતું જ કરતા હતા. અને એમાં રાત થાય ને એટલે પાછી ભૂખ લાગી જાય જમીને તરત પાછી. એટલે પાછા જો આ લોકો જો આમ જો એ બધું તો ઠીક છે, આ બધા તો ઠીક છે, પણ આમ જો રાતે અડધી રાતે સેન્ડવીચ ને મેગી ને ચિપ્સ ને પીવાનું ને મજાની લાઈફ. ઓ શું વિવેકભાઈ? ખાવાનું પીવાનું અને મજાની. હા બસ એવી જ જિંદગી જીવવાની હોય આપણે. ખાવાનું પીવાનું મજા કરવાની, શું લઈને આવ્યા શું લઈને જવાના એના કરતા મજા કરવાની. ચાલો લ્યો